મારી યારે સ્કીમ કરી લીધી છે તડકામાં. જો કેવું પાવડર થઈ ગયું છે ને લાવ્યું હતું તમને બતાવતા ભૂલી ગયા. આની અંદર 4 કુર્તી છે ને આમ નેટનું કાપડ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો હું પણ અહીંયા મજામાં જ છું. તો જો આજે આપણી સવાર થઈ ગઈ છે, નાસ્તો વાસ્તો કરીને આરામથી હું બેઠી છું ને મારા આજે કપડાં પણ ધોવાઈ ગયા છે અને હવે હું થોડી વાર રિલેક્સ કરું છું. વિચારું છું કે જે શું કરું આજે, તમને શું બતાવું. એવો કંઈ આજ ખાસ પ્લાન નથી કે ક્યાંય જવાનું છે કે એવું કાંઈ છે નહીં. બસ થોડી વાર બેસીશ ને પછી રેડી થઈને ઓફિસે જઈશ, ઓફિસનું કામકાજ કરીશ અને ઓફિસથી આવી ને પછી મારે આ બધું છે ને સાફ કરવાનું છે. તો આજે હું એ બતાવીશ, પણ જોઈએ છીએ આજનો શું પ્લાન છે, બરાબર છે, શું તમને બતાવવાનું છે પછી આપણે જોઈએ આગળ જઈને. તો બની રહ્યો વિડીયોમાં, મળીએ છીએ આપણે થોડી વાર રહીને. જવા માટે હું થઈ ગઈ છું રેડી અને હવે જઈએ આપણે સીધા ઓફિસે જ, બરાબર છે. તો મળ્યા આપણે ઓફિસે જઈને. તો ફ્રેન્ડ્સ, જો હું ઓફિસે આવી ગઈ છું ને આ લોકોએ મારી યારે સ્કીમ કરી લીધી છે. એકલા જમવા બેસી ગયા હતા પણ મને યાદ ના કરી કે હું બાકી છું. એમાં ખાસ જો આ ઇનાયત આ છે ને એ ખાસ માણસ રોજ મારી વાટ જોઈને બેઠો હોય ને આજે મને મૂકીને એને જમી લીધું છે. એટલે હવે વિચારું છું કે હું શું જમું, બરાબર. પેલા આનો મારી ભૂલ જરાય છે જ નહીં. શુક્રવાર છે ભાઈ, દર શુક્રવારે પોતે મોડી આવે, આપણને એમ કાજે નહીં આવે. આપણે જમી લીધું ભાઈ, તમે ટાઈમે આવી જાવ. હું લેટ જ આવવાની હતી એવું જ હતું, પણ આજે ઓફિસમાં મારે આવવાનું થોડુંક રીઝન હતું જે અત્યારે હું કહી નથી શકતી, બરોબર. એટલે હું વહેલી આવી ગઈ છું. બાકી દર જુમાના દિવસે હું લેટ જ આવું છું, પણ તોય મને એકવાર ફોન કરીને પૂછવું પડે કે નહીં આ લોકોએ. મને શું ખબર કે તમે આવશો, ફોન શું કામ કરો? તમારા રૂલ્સ જ છે કે 10 શુક્રવારે મોડા આવો, તમારી ભૂલ છે. તમે ટાઈમે આવાય જ નહીં તમારે, ભલે નહીં. કાંઈ વાંધો નહીં, હું પહેલાં આ લોકોનો વારો કાઢી લઉં ને પછી મળું હો ને. ફ્રેન્ડ્સ, જો આજે ઓફિસથી તો હું વહેલી જ આવી ગઈ છું. આજે ઓફિસમાં એટલું કંઈ કામ હતું નહીં, તો આવીને અહીંયા મેં ખીચડી બનવા મૂકી દીધી છે. મોડી ખીચડી બનાવું છું કેમ કે આજે આપણે કંઈ મસાલાવાળું ખાવું નથી, ખાલી મોરી ખીચડી જ ખાવી છે. ને અહીંયા મારે સવારના વાસણ પડ્યા છે, એ ધોવાના બાકી છે. ખીચડી બની જાય ને પછી હું વાસણ ધોઉં. તો અત્યારે પહેલાં વિચારું છું કે હું દુકાને જઈને દહીં લઈ આવું. આજે ખાલી દહીં ને ખીચડી લાઇટ જ જમવું છે, કંઈ હેવી નથી જમવું. તો હું પહેલાં દહીં લઈ આવું ને પછી મળું તમને આગળ. અહીંયા જુઓ, જો આ કપડાં બધા મેં તમને કીધું હતું ને કે 8 દિવસના કપડાં મેં ભેગા કરીને રાખ્યા છે, તો એ બધા મેં એકી સાથે ધોઈ નાખ્યા હતા ને અહીંયા જો ચેર ઉપર પડ્યા છે. હજી મને ઘડી કરીને રાખવાનો ટાઈમ નથી મળ્યો, તો આજે આપણે આને નિપટાવી દેશું. ये बड़ी अच्छी बात कही आप. તો જો ફ્રેન્ડ્સ, દહીંને હું લઈ આવી છું. હવે દહીંને આપણે પહેલાં અત્યારે તો અહીંયા પ્લેટફોર્મ ઉપર જ રાખી દઈએ છીએ ને મારી ખીચડી પણ થઈ ગઈ છે રેડી. તો હવે પહેલાં હું ફટાફટ જમી લઉં, પછી વાસણનું કરી નાખું ને પછી આ બધા કપડાનું કરી નાખું. જો ફ્રેન્ડ્સ, તો આજે હું ઓફિસથી આવી ને તો આજે મારું પાર્સલ આવ્યું હતું, તમને બતાવતા ભૂલી ગયા. આની અંદર 4 કુર્તી કયો કે 1 પીસ કયો બધું એક જ છે, બરાબર. 4 વસ્તુ છે, હું તમને એક એક કરીને બતાવું છું. ફ્રેન્ડ્સ, તો આપણે દહીં ખીચડી ખાઈને મસ્તીના બેસી ગયા છીએ અને દહીં ખીચડી ખાઈને ખબર નહીં અચાનકથી હિંમત જાગી છે મને કે આમ કહે ને કે હડફ આવી જાય, હડફ આવી ગઈ છે. ને અહીંયા જો આપણે કપડાં લઈને બેસી ગયા છીએ સંકેલવા માટે, કેમ કે કેટલા દિવસથી એમને પડ્યા હતા, મને ટાઈમ જ નહોતો મળતો ઘડી કરીને રાખવાનો. તો આજે ફાઇનલી હિંમત મેં કરી લીધી છે ને કપડાને બધા એને મેં અહીંયા રાખી દીધા ને હવે એક એક કરીને બધાય સંકેલીને જવા દઉં કબાટ ભેગા, તો એક કામ પતે. કેમ કે આ કપડાં ખુરશી ઉપર પડ્યા રહેતા હતા ને તો મને જોઈને ચીતરી ચડતી હતી. મને એમ થતું હતું કે આ ઘરમાં કામ ખૂટતું જ નથી. પણ એમાં એવું છે ને કે હું ઓફિસે જાઉં, સવારે ઓફિસે વહી જાઉં, પછી સાંજે આવું તો મને આખા દિવસમાં છે ને ટાઈમ ના મળે કે હું કરું. મારે જે પણ કંઈ કામ કરવું હોય ને તો એ મારે સાંજે આવીને જ કરવું પડે. સવારે મને ટાઈમ બિલકુલ મળે જ નહીં. નાસ્તો કરવાનો ટાઈમ ન મળે. ક્યારેક વરી એમ થાય કે હું સવારે નાસ્તો કરીને જાતી હઈશ, બાકી હું બધું ઓફિસે જઈને નાસ્તો નહીં કરું, લંચ ને બધું. પછી સાંજે આવીને જ બધું મને ટાઈમ મળે. તો આજે ફાઇનલી આપણે જો હડપ ચડી ગઈ છે તો આ કપડાને પતાવી દઈએ અત્યારે, બરાબર છે.
તો ફ્રેન્ડ્સ જો ફાઇનલી આપણા બધા કપડાં છે ને એ ઘડી થઈ ગયા છે. જો અમે બધા કપડાં ઘડી કરીને રાખી દીધી છે. ઓછામાં ઓછી મને 1 કલાક થઈ છે આ બધા કપડાને ઘડી કરીને રાખવામાં. અને અહીંયા મેં જો આ એક છે ને પોટલું વારીને રાખ્યું છે. આ બધા કપડાં છે ને પ્રેસ કરવાના છે. જો મને ટાઈમ મળશે ને તો હું જ પ્રેસ કરી લઈશ, નકર પછી આને હું લોન્ડ્રીમાં દઈ દઈશ. બરાબર છે, કપડાં પ્રેસ કરવા માટે. અને અહીંયા જો મારો કલેજાનો કટકો સૂતો છે. આજે એને મજા નથી, થોડુંક વાતાવરણ ચેન્જ થાય છે ને, જેમ કે ઠંડી ગરમી જેવું મોસમ થાય છે ને, એટલે એને શરદી જેવું થઈ ગયું છે. તાવ તો નથી પણ થોડી શરદી જેવું થઈ ગયું છે. તો હવે અત્યારે આરામ કરે છે. જોઈએ અને વધારે કંઈ તબિયત ઠીક નહીં રહે તો સવારે મારે એને દવા લેવા પણ લઈ જવી પડશે. પણ ફાઇનલી આ કપડાને ઘડી કરીને જોઈને મને એટલું સુકૂન મળે છે ને કે જે હું તમને કહી નથી શકતી. બરાબર, ચાલો તો પહેલાં છે ને ફટાફટ આને હું કબાટમાં રાખી દઉં અને પછી આપણે મળીએ આગળ. બરાબર, જો આપણા પાર્સલ છે ઓપન કરીને મેં પહેલાં જ જોઈ લીધા છે, કેમ કે મારે પેલું લાગે ને કે આપણે પાર્સલ આવે એટલે જોયા વગર આપણે રહી ન શકીએ. એટલે મેં ઓપન પહેલાં જ કરીને જોઈ લીધા છે કે કેવું મટીરિયલ્સ ને કેવું આવ્યું છે. બરાબર, આમે કોઈ ફ્લિપકાર્ટ, મિન્ત્રા કે મીશોમાંથી નથી મંગાવ્યું, મેં ઇન્સ્ટાના પેજમાંથી મંગાવ્યું છે. જો તમારે લોકોએ પણ લેવું હોય તો મને કમેન્ટમાં કહેજો તો હું તમને લિંક આપી દઈશ. બરાબર છે, હોલસેલર છે ને બહુ જ મસ્ત ફાઇન બધી વસ્તુ વેચે છે. બરાબર, મને પહેલાં તો ઇન્સ્ટા ઉપર ટ્રસ્ટ નહોતો. બરાબર, પણ મેં જ્યારે મેં મંગાવ્યું ને ત્યારે મને બહુ જ મસ્ત આવ્યું. કેમ કે આપણે જો અહીંયા એમને માર્કેટમાં લેવા જઈએ તો આપણે 1600-1700નું તો એક પીસ આવે જ છે. બરાબર, પણ મને આ મટીરિયલ્સ પ્રમાણે જે અમે મંગાવ્યું છે ને પછી મને એમ થાય છે કે ના, હવે હું મારી શોપિંગ છે ને માર્કેટમાંથી તો નહીં જ કરું, ઓનલાઈન આ લોકો પાસેથી જ લઈશ. હોલસેલર છે પણ રિટેલમાં પણ આપણે હોલસેલના ભાવે જ આપે છે. તો ચાલો આપણે એક બાય એક કરી હું તમને બતાવું છું. બરાબર, કે કેવું મટીરિયલ છે મને કહેજો. તો પહેલાં આને આપણે અહીંયા રાખી દઉં છું કેવું છે. પહેલાં હું તમને છે ને આ બ્લેક કલરનું બતાવું છું. એમાં 2 છે અને આપણે પહેલાં હું તમને આ બતાવું છું. કેવું મસ્તીનું આવ્યું છે. આમ આખું આમ ક્લિયર ટાઈપ છે કે ને વન પીસ ટાઈપ. આપણે ક્યાંક પ્રસંગમાં કે પાર્ટીમાં કે જાય ને તો આપણે પહેરી શકીએ. થોડુંક દૂરથી બતાવું છું. વિયર કરીને નહીં બતાવું કેમ કે અત્યારે મારી પાસે વિયર કરવાનો ટાઈમ નથી. બરાબર, કેમ કે ઓલરેડી બહુ જ થાકી ગઈ છું એટલે એમને બતાવું છું. જોઈ લ્યો પહેલાં, તો જોઈ લ્યો. હવે રીતે આમ પટ્ટા પણ છે, તમે ફિટ કરવા માટે તમે પાછળથી ફિટ પણ કરી શકો છો. અને પહેરાતા છે ને બહુ જ મસ્ત લાગે છે. આ ખાલી 1000નું છે, 1000નો પીસ છે. આ અહીંયા હું કદાચ ને માર્કેટમાં લેવા જાઉં તો ઓછામાં ઓછા મારી પાસેથી છે ને 1200-1300 રૂપિયા લઈ લે આ લોકો. ચાલો હવે બીજું બતાવું છું. બીજું પણ બ્લેક જ છે. બ્લેક અને પ્લસ છે ને આ જીન્સનું મટીરિયલ છે. છે જીન્સ ટાઈપમાં પણ જીન્સ નથી. છે ને મસ્ત પહેરાતા આ પણ બહુ જ ફાઇન લાગે છે. આખું લોંગ જ છે. મને આવા બહુ ગમે. મને છે ને ઓલા ડ્રેસ એકદમ ઓલા કે ને સલવાર સૂટ વાળા એવા મને ઓછા ગમે. હું છે ને વધારે અવાજ પહેરું છું. અત્યારે પહેરીને નથી બતાવતી પણ જ્યારે પહેરીશ ને ત્યારે હું તમને કહીશ. ઠીક છે. અને આ કેટલાનું આવ્યું છે ખબર છે? આ છે 750 રૂપિયા ખાલી. અહીંયા ઓછામાં ઓછા આના 1000 રૂપિયા તો લઈ જ લઈએ. 1500 રૂપિયા છે ને મસ્તીનું. ચાલો બીજું બતાવું. આ થોડુંક હેવી છે અને ભાવમાં પણ થોડુંક વધારે છે, પણ આના કાપડ પ્રમાણે આનો ભાવ છે ને મને સસ્તો લાગ્યો છે. તમને શું લાગે છે મને કહેજો. આખું છે ને ચિકન વર્ક પ્રમાણે છે અને આવી રીતે આમ જો બાજુ છે ને આમ નેટનું કાપડ છે પણ એમાં આવી રીતે એમ્બ્રોઇડરી જેવું વર્ક દીધેલું છે. તો કેવું મસ્ત છે. તમે આ બટનને છે ને ઓપન કરીને પહેરો ને તો પણ પહેરી શકો છો. આ બટન તમે ઓપન કરીને નીચે જીન્સ, બ્લેક જીન્સ
અને બ્લેક અંદર ગમે ઇનર, અને આને સ્ક્રફ જેમ પહેરો ને તો પણ બહુ જ મસ્ત લાગે. પહેરીશ ને ત્યારે હું તમને બતાવીશ. તો આ છે ને મને થોડુંક વધારે મોંઘું લાગ્યું છે, આમ કે 1800 સમથિંગ 1800 રૂપિયાનું આવ્યું છે આ. પણ આની ક્વોલિટી ને કાપડ પ્રમાણે છે ને 1800 રૂપિયા મોંઘા નથી મારા ખ્યાલ પ્રમાણે. તમને શું લાગે છે મને કહેજો. બરાબર. અને જે ચોથું હતું ને વન પીસ, ચોથું મેં છે ને આજે ઓફિસે પહેર્યું હતું. આજે નહીં, કેમ કે બે દિવસ જેવું થયું. 2 દિવસ પહેલાં હું ઓફિસ પહેરીને ગઈ હતી, તો એ મેં અત્યારે છે ને ધોવામાં નાખી દીધું છે. એટલે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું પહેરીશ ને ત્યારે હું તમને બતાવીશ. એ મેં ડેલી વેર માટે જ લીધું છે, ડેલી યુઝ કરવા માટે. અને એ ખાલી 350 રૂપિયાનું છે. એ છે ને સ્મોક ડ્રેસ છે, આખું ઉપરથી નીચે વન પીસ ટાઈપ સ્મોક ડ્રેસ. પણ એટલું ફાઇન છે ને કે જો હશે ને મારી પાસે વિડીયો એનો, તો વિડીયો છે ને એમાં તમને સાઈડમાં લગાડી દઈશ, તમે જોઈ લેજો. ઠીક છે. બહુ મસ્ત હતું 350 પ્રમાણે. તો બનાવું છું ને અહીંયા બેઠી જોઈ મને જોવે છે કે આ શું કોની યારે વાતું કરે છે એકલી. એને એમ લાગતું હશે ને. હે મછલી કેવી બેસી ગઈ છે જો ખુરશી ઉપર ચડીને. ને અહીંયા જો આ ઘઉં છે, આ ઘઉંમાં છે ને બધાયમાં ધનેરા ચડી ગયા હતા. તો આજે છે ને મેં તડકામાં જો કેવું પાવડર થઈ ગયું છે ને, તો આજે મેં તડકામાં નાખ્યા. હવે જોઉં છું કે આનું શું કરવાનું. ધનેરા નીકળી જાય પછી કાંઈક વિચારીએ. અત્યારે તો 2-3 દિવસ આને તડકો દઈશ, પછી જોઈએ સારા થઈ જાય તો. કેમ કે મારે ભૂલ છે કે મેં છે ને આને એમને પેકમાં રાખ્યા, મેં આને કાંઈમાં ભર્યા નહીં, એટલે આમાં છે ને ધનેરા થઈ ગયા. તો હવે જોઈએ શું કરવું છે આનું. તો ફ્રેન્ડ્સ જો ફ્રી થઈને બેસી ગઈ છું, તો વિચાર્યું ચાલો તમારી સાથે થોડી ઘણી વાતો કરી લઉં. કેમ કે હું રેગ્યુલર વ્લોગ અપલોડ નથી કરતી, રેગ્યુલર હું વ્લોગ શૂટ પણ નથી કરી શકતી. એનું એ રીઝન છે કેમ કે હું જોબ પણ કરું છું, વ્લોગ પણ બનાવું છું અને જોબ પણ કરું છું. તો હું સવારથી સાંજ સુધી મારી ઓફિસે હોઉં છું. તો આખો દિવસ હું તમને ઓફિસનું પણ કેટલું બતાવું, બરાબર છે. તમે પણ બોર થઈ જાઓ ઓફિસનું એક ને એક વસ્તુ જોઈને. એટલે હું એ પણ શૂટ નથી કરતી, અને હું ક્યાંય બહાર પણ નથી જાતી અત્યારે કે હું તમને બહારનું બતાવું, બરાબર છે. તો હવે વિચાર્યું છે કે હું એવી વસ્તુ તમને બતાવીશ કે જ્યાં હું સારી જગ્યાએ તમને કામ આવે, કે તમે પણ જઈ શકો, ત્યારે હું તમને વિડીયો બતાવીશ, બરાબર. હા ને રેગ્યુલર રહેવાની હું ટ્રાય કરીશ જ કે હું તમારી માટે કંઈક નવું બતાવતી રહું, બરાબર છે. તો તમે વિડીયોને સપોર્ટ કરજો, આગળ પહોંચાડજો, બરાબર છે. અને હા, હું વ્લોગ તો ખાલી શોખ માટે બનાવું છું, કેમ કે મને વિડીયો બનાવવાની મજા આવે છે. એટલે કંઈક શોખ, અને એમ કહે ને કે ટાઈમ પણ નીકળે ને આપણે બોર પણ ન થાય, કંઈક નવું કરતા રહીએ. તો એના માટે હું વિડીયો બનાવું છું, વ્લોગ બનાવું છું. બાકી મને વ્લોગ બનાવવાની કોઈ એવી જરૂર નથી, કેમ કે અલ્હમ્દુલિલ્લાહ હું ઓફિસ હેન્ડલ કરું છું મારી, ત્યાંથી જ મારે બધું મેનેજ થઈ જાય છે. એટલે વિડીયો તો હું મારે શોખ માટે બનાવું છું ખાલી, બરાબર છે. અને હા, તમને આજે મેં જે ડ્રેસ બતાવ્યા એ ડ્રેસનું કલેક્શન કેવું લાગ્યું એ પણ મને જરૂરથી કહેજો. જો તમારે આવા જ કલેક્શન જોવા હોય આગળ તો કહેજો કે હું ક્યાંથી મંગાવું છું, કઈ સાઈડમાંથી મંગાવું છું, ઇન્સ્ટામાંથી. તો હું તમારી સાથે જરૂરથી શેર કરીશ, બરાબર. તો આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને ગુડ નાઇટ, દુઆમાં જરૂરથી યાદ રાખજો. બાય.